અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિક્ષા ચાલકો અને આરપીએફ વચ્ચે મારામારી. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બબાલ થઈ હતી. રિક્ષા ચાલકો અને આરપીએફ જવાન વચ્ચે મારામારી થઈ હતી. પેસેન્જર ભરવા બાબતે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. પોલીસ કર્મીઓ દ્વારા રિક્ષા ચાલકો પર લાઠીચાર્જ પણ કરાયો, જેથી નાસભાગ મચી ગઈ. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. થોડી વાર માટે રિક્ષા ચાલકો એકત્રિત થઈ ગયા, પરંતુ પોલીસે પહોંચીને મામલો સંભાળી લીધો. બાદમાં મામલો શાંત થયો હતો. સુરત સિવિલમાં અસ્થિર મગજની મહિલાઓએ હંગામો મચાવ્યો. સુરત શહેરમાં નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાએ હંગામો મચાવ્યો. અસ્થિર મગજની મહિલાએ કોવિડ વિભાગમાં થઈ રહેલા બાંધકામ પર જોઈને હંગામો મચાવ્યો. મહિલાએ કોવિડ વિભાગમાં બાંધકામના વાંસ ઉપર ચડી હંગામો મચાવ્યો. આ અંગે પહેલા તો બધાએ સમજાવી પણ કોઈનું ન માન્યું, તેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયર વિભાગના જવાનોએ પણ અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી. બાદમાં ફાયરની ટીમે મહા મહેનતે મહિલાને નીચે ઉતારી. મહિલાનો જીવ બચાવીને હેમખેમ તેમને સારવાર માટે મોકલી આપવામાં આવી. દાહોદના મકાનમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો જોવા મળ્યા દ્રશ્યો. જાણે કોઈ બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દાહોદના ગરબાડાથી. અહીંના એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી. આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ. આગ આખા ઘરમાં પ્રસરી ગઈ. આગ રસોડા સુધી પહોંચી જતા ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થયો, જેથી મોટો ધડાકો થયો. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મકાનમાં ભીષણ આગ લાગેલી છે, ત્યારે જ ધડાકાભર ગેસનો બાટલો ફાટે છે. સિલિન્ડરના પ્રચંડ અવાજથી બાજુમાં આવેલા હોસ્પિટલમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો. આસપાસના લોકો પણ ડરી ગયા. જોકે સદનસીબે ઘરના પરિવારના લોકો કામ અર્થે બહાર ગયા હતા. તે દરમિયાન ઘટના બનતા તમામનો જીવ બચી ગયો. આસપાસના લોકોએ આગ ઓલાવવાની કામગીરી હાથ ધરી, તો બીજી તરફ દાહોદ ફાયર ફાઈટરને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વડોદરામાં શિનોરમાં એક જ દિવસમાં સર્જાયા 2 અકસ્માત. કાર રોડ નીચે ઉતરી ગઈ. વડોદરાના શિનોરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે. માત્ર ગણતરીની કલાકોમાં જ ગમકવાર 2 અકસ્માત સર્જાયા હતા. શિનોરમાં માલપુર પ્રાથમિક શાળા અને છાણભોઈ બસ સ્ટેન્ડ નજીક અકસ્માતથી રોડ રક્તરંજિત થઈ ગયો. પ્રાથમિક શાળા નજીક વળાંક પાસે પૂરપાટ આવતી કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ. જોકે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, જ્યારે કારને મોટું નુકસાન થયું. બીજો અકસ્માત છાણભોઈ બસ સ્ટેન્ડ નજીકના વળાંક પાસે સર્જાયો. કરજણ તરફથી રોલ ભરીને જતી આઈસર આવી રહી હતી, ત્યારે આઈસરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પરની રેલિંગ તોડી પલટી ગયું, જેથી રોડ પર રોલની રેલમછેલ થઈ. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા. વાંકાનેરથી પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ. ટ્રકનો આગળનો ભાગ ઊંચો કર્યો અને અંદરથી મળ્યો લાખો રૂપિયાનો દારૂ. મોરબી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. મોરબીના વાંકાનેર જડેશ્વર રોડ પર ટ્રક જઈ રહ્યો હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે આ ટ્રકને રોક્યો હતો અને બાદમાં ટ્રકમાં તપાસ કરી, પરંતુ પહેલા તો ટ્રકમાંથી દારૂ મળ્યો ન હતો. બાદમાં ટ્રકની આગળની કેબિન ઊંચી કરી તો પહેલા પૂંઠા જોવા મળ્યા. બાદમાં પૂંઠા હટાવતા પોલીસ ચોંકી ગઈ, કેમ કે પૂંઠાની પાછળ લાખો રૂપિયાનો દારૂ છુપાવ્યો હતો. 4,944 બોટલ દારૂ, ટ્રક મળી કુલ રૂપિયા 22.28 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોની ધરપકડ કરી, જ્યારે મેહુલ ગોવિંદભાઈ સાબરિયા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી શોધખોળ આદરી. જૂનાગઢની સોસાયટીમાં ઘૂસી સિંહણ તો ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાય. શિકારની શોધમાં ફરતી એક સિંહણ જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી. ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ આટાફેરા મારતી નજરે પડી હતી. સોસાયટીમાં સિંહણ આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. સિંહણને જોઈને પશુઓ ડરી ગયા હતા. સ્થાનિકો પણ ઘરની બહાર નીકળતા ડરતા હતા. આ અંગેની વન વિભાગને જાણ કરવામાં આવી. પાંજરામાં ઘુરકિયા મારતી દીપડીના દ્રશ્યો છે ડાંગના. શામગહાન રેન્જના લહાન માળુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો, જેથી આ વિસ્તારમાં રીતસરની દહેશત ફેલાઈ. લોકો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. આ અંગેની ફરિયાદ કરતા વન વિભાગે દીપડીને પકડવા માટે પાંજરા ગોઠવ્યા. અંતે પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ. આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. પાટણમાં પશુઓના વાડામાં સરકારી અનાજ પકડાયું. પાણીપુરી બનાવવા માટે સડેલા બટેકાનો કરાયો નાશ. પશુઓના વાડામાં ગેરકાયદેસર રહેણાંક ઝડપાયું. પાટણ ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં મોટો ઘટસ્ફોટ થયો. પશુઓના વાડામાં પાણીપુરીના વ્યવસાય સાથે સંકળાયેલા ભૈયાજીઓ ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું સામે આવ્યું. પશુઓના વાડામાં માલિકો દ્વારા કાચા મકાનો બનાવી ભાડા પેટે આપ્યા હતા. પાણીપુરી બનાવતા ભૈયાજીઓ પાસેથી સરકારી ખાદ્ય વસ્તુનો જથ્થો પણ ઝડપાયો. સાથે જ આ લાભાર્થીઓને આપવામાં આવતું ખાદ્ય વસ્તુઓ મળી આવી. સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને આપવામાં આવતું મીઠું, ચણા સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી. આ અંગે ચીફ ઓફિસરે પુરવઠા વિભાગને જાણ કરી. બીજી તરફ ચીફ ઓફિસરે કરિયાણાની દુકાનમાં તપાસ કરતા સરકારી મીઠાનો જથ્થો ઝડપાયો. પાણીપુરી માટે વપરાતા બટેકા પણ સડેલા મળી આવ્યા. મોટી માત્રામાં સડેલા બટેકાનો નાશ કરવામાં આવ્યો. વલસાડમાં 200 થી વધુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાયા.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. વલસાડ જિલ્લાના ફલધરા ગામમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ફલધરામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદ પટેલની હાજરીમાં યોજાયેલા કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકર્તાઓ આપ છોડી અને કેસરીઓ ધારણ કર્યો. સાંસદ ધવલ પટેલ, અરવિંદ પટેલ, ભાજપના અગ્રણીઓએ ભાજપમાં જોડાનાર આપના કાર્યકર્તાઓને પાર્ટીમાં આવકાર્યા. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી રાજ્યના દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચેતર વસાવા વચ્ચે પાર્ટીઓમાં ભંગાણના મુદ્દે વાક યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ માહોલ ગરમાઈ રહ્યો છે. હજુ આગામી સમયમાં પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે તેવો દાવો સાંસદ ધવલ પટેલે કર્યો છે. સુરતના માંગરોળમાં ભાજપનો સન્માન સમારોહ યોજાયો. ગણપતસિંહ વસાવાએ આપ પર કર્યા પ્રહાર. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારો અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોનું અભિવાદન કરવામાં આવ્યું. આ પહેલા મોટી સંખ્યામાં રેલી કાઢી આદિવાસી વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યું. કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જંખના પટેલ અને આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપતસિંહ વસાવાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં આદિજાતિ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જયરામ ગામિત સહિત ધારાસભ્ય મુકેશ પટેલ, ઈશ્વર પરમાર, મોહન ડોડિયા અને સંદીપ દેસાઈ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકરોની મેદની વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો. કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી અને આદિજાતિ મોરચાના પ્રમુખ ગણપતસિંહ વસાવાએ વિરોધ પક્ષ